નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા 19 લાખની છેતરપિંડી આચરનાર મહિલા આરોપીની ધરપકડ। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન અપાવવાની લાલચ આપી રૂપિયા 19 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અગાઉ આરોપી પતિની ધરપકડ કર્યા બાદ તેની પત્નીની પણ ધરપકડ કરી છે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલાબેન ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જીઆઈડીસીની સ્થિત વિધિ ટ્રાન્સફોર્મમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે। તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદીએ ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવવામાં હોવાનો પરિચય આપ્યો હતો। આરોપી દંપતીએ વિવિધ બેંકોમાંથી સરળતાપૂર્વક મોટી રકમની લોન આપવાની ખાતરી આપી હતી। સાથે જ લોનની રકમમાંથી 40% લાભાર્થીને આપી બાકીના 60% ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે ભરવાની લાલચ આપી હતી। આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો, જોકે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા 19 લાખ મેળવી લીધા હતા। બાદ પતિએ પત્નીને વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો। છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અગાઉ આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી, જ્યારે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।